હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે આપણે બનાવીશું ચીઝ પાવ કટકાની રેસિપી। અને આ રેસિપી એવી છે કે જ્યારે પણ આપણે પાઉંભાજી અથવા તો વડાપાઉં બનાવતા હોય ત્યારે ઘરે પાઉં વધતા જ હોય છે। તો તમે સાંજના ટાઈમે તમને કંઈક ચટપટું ખાવાનું મન થાય તો તમે ઘરના ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી જ તમે ચીઝ પાવ કટકા બનાવજો અને આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ચટપટું લાગે છે। એના માટે મેં કેપ્સિકમ લીધું છે અને ડુંગળી લીધી છે। ડુંગળી મેં મીડિયમ સાઇઝની 2 નંગ લીધી છે અને એક નંગ કેપ્સિકમ લીધું છે અને એક લીલું મરચું લીધું છે અને 2 નંગ જેટલા પાઉં લીધા છે અને એને મેં ક્યુબ્સમાં કટ કરી લીધા છે। અને હવે આપણે વઘાર કરવા માટે 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે અને એમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું। જીરું થોડું એવું બ્રાઉન થાય પછી આપણે એમાં સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને પછી આપણે એમાં કેપ્સિકમ એડ કરવાનું છે અને એક લીલું મરચું એડ કરી દઈશું। તમે તમારી તીખાશ મુજબ એનું પ્રમાણ ઓછું વધતું કરી શકો। અને પછી આ બધી જ વસ્તુને આપણે 1 થી 2 મિનિટ માટે સાતડી લેવાનું છે અને પછી આપણે એમાં સમારેલા ટમેટાં એડ કરી દઈશું અને નાની સાઇઝના 2 નંગ જેટલા લીધા છે। અને ટમેટાં એડ કર્યા પછી આપણે આ બધી જ વસ્તુને એકવાર સરસ રીતે મિક્સ કરી લેશું અથવા તો સાતડી લેવાનું છે। અને હવે આપણે એમાં મસાલા એડ કરી દઈશું। આપણે મસાલા છે એ બધા સિમ્પલ જ લેવાના છે। તેમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરવાની છે અને 3/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનું છે। તમે તમારા ઘરમાં જેવું તીખું ખવાતું હોય તમે એ મુજબ લાલ મરચું પાવડર એડ કરજો। અને પછી આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરશું અને 1 ટેબલસ્પૂન જેટલું પાઉંભાજીનો મસાલો એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। અને આ બધી જ વસ્તુને આપણે એકવાર સાતડી લેવાનું છે એટલે આપણા જે મસાલા છે એ ડુંગળીને કેપ્સિકમની સાથે એની સરસ ફ્લેવર આવી જાય। અને મસાલા એડ કર્યા પછી આપણે એમાં થોડું એવું પાણી એડ કરશું। તમને જરૂર જણાય એ મુજબ પાણી એડ કરજો। હું અહીંયા 1/2 કપ જેટલું પાણી એડ કરું છું અને આમાં થોડું એવું બોઇલ આવે એટલે જેનાથી આપણે પાણી એડ કરશું એટલે આપણા મસાલા છે એ પણ બળી નહીં જાય। અને આમાં થોડું એવું આપણે એને ઉકાળવાનું છે અને આપણું જે પાણી છે એ થોડું ઉકળી જાય પછી આપણે એમાં જે આપણે પાઉંના કટકા કરીને રાખ્યા હતા પાઉંના કટકા એડ કરી દઈશું। અને જો તમારા પાસે ઘરે બ્રેડ પણ વધી હોય તો તમે આ રેસિપીમાં પાઉંની જગ્યાએ બ્રેડ પણ લઈ શકો। બ્રેડને પણ તમારે નાના નાના ક્યુબ્સમાં કટ કરી લેવાના તો એ પણ સરસ લાગે છે। અને હવે આપણે એમાં અડધું લીંબુ નીચોડી દઈશું। લીંબુથી એકદમ ચટપટો ટેસ્ટ આવે છે। અને પછી આપણે આ બધી જ વસ્તુને એકવાર સરસ રીતે હળવા હાથેથી મિક્સ કરી લેશું એટલે જે આપણે ટમેટાં અને બીજા બધા મસાલા એડ કરેલા છે એની સરસ ફ્લેવર એમાં આવી જાય। અને આ રેસિપી છે એ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે। હવે તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે। હવે આ મિક્સ થઈ જાય અને હવે આપણે ગેસની ફ્લેમ છે એ ઓફ કરી દેવાની કેમ કે આ મિશ્રણ છે એકદમ ગરમ જ છે। તો હવે આપણે આ સ્ટેજ ઉપર ચીઝને ખમણીને એડ કરી દઈશું। ઓપ્શનલ છે, જો તમને ન ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો। તમે આમ જ સિમ્પલ ખાશો તો પણ ટેસ્ટી લાગે છે। અને ચીઝ એડ કર્યા પછી આપણે એમાં સમારેલી કોથમરી એડ કરી દઈશું અને પછી આપણે આને ઢાંકીને 2 મિનિટ રહેવા દઈશું એટલે આપણે જે બનાવ્યું છે ચીઝ પાવ કટકા એ ગરમ તો છે જ એટલે આપણું ચીઝ છે સરસ એવું મેલ્ટ થઈ જશે। અને હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરશું। અને તમે આ રેસિપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। પાઉં અને બ્રેડના શોખીન હોય ખાવાના એના સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો। વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।